જ્યારે ઠાકોરજીને એમ થાય કે આ મારા વહાલા વૈષ્ણવને મને આટલો વહાલ એના પર આવે છે, તો હું આને શું આપું? જે જન ઉપર વહાલ ગણું વ્રજપતિને આવે. દયારામભાઈએ કહ્યું, જે જન ઉપર વહાલ ગણું વ્રજપતિને આવે, એને મુખ શ્રી વલ્લભ નામ જપ બતાવે. જેના ઉપર અતિશય વહાલ ઠાકોરજીને આવે ને, એના મુખમાં શ્રી મહાપ્રભુજીનું નામ આપ્યું, એને શ્રી વલ્લભમાં પ્રીતિ કરાવી દે. અને જ્યારે એના મુખે શ્રી વલ્લભના નામનું શ્રવણ કરે ને, ત્યારે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થાય. હું તો ઘણી વાર કહું, નાથદ્વારામાં જાઓ અને હજારોની ભીડ હોય, તમને એમ થાય કે અમને તો શ્રીનાથજી દેખાયા, પણ શ્રીનાથજી અમને જોયા કે નહીં? આટલી ભીડમાં અમારા પણ શ્રીજીની દ્રષ્ટિ ક્યારે પડે? તો હું તો એ જ કહું, શ્રીજી સન્મુખ પહોંચો ને એટલે મુખમાં શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ આટલું બોલતા હશો ને, તો હજારોમાં ઠાકોરજી તમને જોઈ લેશે. કારણ કે આ મારા પ્રિય એવા વલ્લભનું નામ ક્યાંથી આવી રહ્યું છે? અને શ્રીજી આટલા હજારોમાં તમને શોધી અને પોતાની કૃપા દ્રષ્ટિનું દાન ઠાકોરજી કરશે. કારણ કે આ નામ અતિશય પ્રિય ઠાકોરજીને છે. ઠાકોરજી અને સ્વામીજી બંને એવા મહાપ્રભુજીના પ્રાગટ્યની ગાથા ગાવામાં આવે છે. ભૂતલ પર તો આપણે ગાઈએ જ છે કે ચંપારણમાં પ્રગટ થયા, પણ નિત્ય લીલામાં શ્રી વલ્લભનું જ્યારે પ્રાગટ્ય થયું, આ જેટલા તત્વો છે ને, શ્રી યમુનાજી, મહાપ્રભુજી, વૃંદાવન, ગિરિરાજજી, આ બધાનું પહેલું પ્રાગટ્ય ગોલોકધામમાં છે, લીલાધામમાં છે. અને આપણે ત્યાં એમ કહેવાય છે કે જ્યારે એવી કથા કહેવાય છે કે એકવાર ઠાકોરજી નિકુંજમાં બિરાજ્યા હતા, અને નિકુંજમાં બિરાજેલા શ્રી રાધા, શ્રી રાધા, શ્રી રાધા નામનું અખંડ સ્મરણ કરી રહ્યા. અને એવો રાધા નામનો આવેશ ઠાકોરજીને આવ્યો કે એમના રોમ રોમમાંથી રાધાજી પ્રગટ થઈ ગયા. અને એટલામાં મળવાનો સમય નક્કી હતો, એટલે સ્વામીજી શોધતા શોધતા પ્રભુને નિકુંજમાં આવવા ગયા. અને દૂરથી એમને એમ લાગ્યું, કારણ કે ઠાકોરજીની ભીતરથી રાધાજી પ્રગટ થયેલું સ્વરૂપ સ્મરણ માત્રથી, તો રાધાજીને દૂરથી એમ થયું કે કોઈ સખીને પોતાની ગોદમાં લઈને ઠાકોરજી બિરાજેલા છે. અને એવા રીસાયા રાધાજી, એવું માન ધર્યું કે હું આટલી દૂરથી મળવા એમને છે કે અહીંયા આવી, અને તો કોઈ અન્ય ગોપી સાથે બિરાજેલા છે. જાઓ પ્રભુ, આપની સાથે વાત નહીં કરો. અને પીઠ દઈને બિરાજી. ઠાકોરજીને થયું કે અરે, હું અખંડ રાધા નામનું સ્મરણ કરી રહ્યો છું, મારા રોમ રોમમાંથી રાધાજી પ્રગટ થયા છે. અને પોતાના સ્વરૂપને એ ક્રોધને કારણે ઓળખી ન શક્યા અને રિસાઈ ગયા. તો જાઓ રાધાજી, હું પણ આપની સાથે માન ધરું છું, હું પણ આપની સાથે વાત નહીં કરું. બંને એકબીજાની પીઠ દઈને બિરાજ્યા. પણ સત્ય તો એ છે, બંને એકબીજા વગર એક ક્ષણ પણ રહી શકતા નથી. બંનેની ભીતર એવો વિરાગની પ્રગટ થયો, એવો વિરાગની પ્રગટ થયો. કારણ કે એક પલક પાપણ બંધ થાય ને ન રહી શકાય એવા સંજોગોમાં જ્યારે તાપ, વિરહ તાપ હોય, અને એવામાં પીઠ દઈને બિરાજવું એ બંને માટે દુષ્કર છે. બંનેના હૃદયમાં સ્ત્રી ભાવ અને પુંભાવ બિરાજે છે. આ તમને હું સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુનરૂપંચ પુનસ્તદંતરગતમ પ્રાવી વિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત ત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. જે મહાપ્રભુજીનું ધ્યાન આપણે બોલીએ છીએ ને, એ આ લીલાના પ્રસંગ પરથી છે. બંનેના હૃદયમાં સ્ત્રી ભાવ ને પું ભાવ, એટલે કે આનંદ આપવાનો ભાવ અને આનંદ લેવાનો ભાવ બિરાજે છે. અને જ્યારે એકબીજા વગર ન રહી શક્યા, કોણ અમારો મેળાપ પાછો કરાવે? બંને પ્રગાઢ માન ધર્યું છે. અને ત્યારે સ્વામીજીના હૃદયમાંથી પુંભાવ રૂપ કૃષ્ણ પ્રગટ થયા, અને ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રી ભાવ રૂપ સ્વામીજીનું એક સ્વરૂપ પ્રગટ થયું. અને ત્રીજું, આ બંનેની લીલાને જોનારું સાક્ષી રૂપ પ્રગટ થયું. અને આ ત્રણેય સ્વરૂપ ભેગું થઈ અને શ્રી વલ્લભનું લીલામાં પ્રાગટ્ય થયું. કારણ કે એક તો લીલા કરતા અને લીલા દ્રષ્ટા, ત્યારે આનંદ સંપૂર્ણ થાય.
કેવલ લીલા કરતા હોય પૂરતું ને, જેમ તમને કોઈ ભારે ભારે શણગાર દાગીના વસ્ત્રો આપી દે, પણ એ ઓરડામાં ક્યાંય અરીસો ન હોય તો તમને ગમે, આનંદ આવે? ભલે ને સારામાં સારા દાગીના પહેર્યા છે, પણ તમે પોતાના ભોગતા યા દ્રષ્ટા બનતા નથી ત્યાં સુધી સર્વોચ્ચ આનંદનો અનુભવ કરતા નથી. આ છે વલ્લભનું સાક્ષી સ્વરૂપ, કે જ્યાં ઠાકોરજી અને સ્વામિનીજી સઘળી લીલા કરે, પણ જ્યારે વલ્લભના નેત્રોમાં ઉભય રૂપ પોતાનું દર્શન કરે ને, ત્યારે જ એમને લીલાનો સર્વોચ્ચ આનંદ અનુભવાય છે. એટલે પ્રભુ નિજ આનંદને અનુભવવા કરવા માટે જે સાક્ષી સ્વરૂપ પ્રગટાવ્યું છે, એ આ વલ્લભનું રૂપ પ્રગટ થયું. ત્યાં જઈને સ્વામીજીને મનાવ્યા અને કહ્યું, અરે રાધાજુ, આપનું જ તો ઠાકોરજી સ્મરણ કરતા હતા, એમના ગોદમાં બીજું કોઈ નહીં, આપનું જ સ્વરૂપનું પ્રાગટ્ય થયું. સ્વામીજીને થયું, અરે મારાથી તો અપરાધ થઈ ગયો, મેં તો પ્રભુ પર શંકા કરી. અને ત્યાં જઈને ઠાકોરજીને મનાવ્યા કે અરે સ્વામીજી એમ સમજ્યા કે બીજા કોઈ ગોપીજન છે, અને માન ધરવાનો તો સ્વભાવ સ્વામીજીનો છે, પણ પ્રભુ આપ કેમ રૂઠો છો? આપના વગર જુઓ સ્વામીજી કેવા અશ્રુપાત કરી રહ્યા છે. અરે આપ તો તુરંત માની જાઓ એવા છો, સહજ કૃપાળુ છો, આપ પધારો. અને સ્વામીજી આપની નિકુંજમાં પ્રતીક્ષા કરી રહ્યા છે. સ્વામીજીનો એક હાથ પકડી શ્રી વલ્લભનું આ દિવ્ય સ્વરૂપ નિકુંજના સિંહાસન પર પધરાવ્યા, બીજા હાથે ઠાકોરજીનો હસ્ત લઈ અને એમને નિકુંજના સિંહાસનમાં પધરાવ્યા, અને રાધા અને કૃષ્ણ યુગલ સ્વરૂપે નિકુંજના સિંહાસન પર બિરાજ્યા છે. અને નીચે બેસી આ વલ્લભના સ્વરૂપે ઠાકોરજી અને સ્વામીજી બંનેના દર્શન કર્યા. અને એ સમયે લીલામાં શ્રી વલ્લભના મુખમાંથી આ અષ્ટાક્ષર પ્રગટ થયો. શ્રી એટલે સ્વામિનીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. અને આમ અષ્ટાક્ષરનું લીલામાં પ્રાગટ્ય થયું. અને જ્યારે બંનેનું માન દૂર થયું અને બંનેને થયું કે આપણા બંનેનું માન દૂર કરનારું આ શ્રી વલ્લભનું સ્વરૂપ છે, બંનેને અતિશય સ્નેહ આ વલ્લભ સ્વરૂપ પર આવ્યું. અને ત્યારે મસ્તક પર હાથ ફેરવીને વલ્લભના સ્વરૂપ પર કહ્યું કે હે આ દિવ્ય અલૌકિક સ્વરૂપ, તમે અમારું માન દૂર કર્યું છે, તમે અમને બંનેને અતિશય પ્રિય છો, એટલે અમે આપનું નામ શ્રી વલ્લભ રાખીએ છીએ. વલ્લભનો અર્થ થાય અતિ પ્રિય. આપણે કહીએ ને પ્રાણ વલ્લભ, ગોપીજન વલ્લભ. વલ્લભનો અર્થ થાય પ્રિય, પ્રાણથી પણ જે અધિક છે એ પ્રાણ વલ્લભ. તો આમ નિત્ય લીલામાં આ નામ શ્રી મહાપ્રભુજીનું વલ્લભ પડ્યું. ત્રિતયાત્મક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું આપણે કહીએ છીએ. ત્રિવિધ સ્વરૂપ, રૂપમ તત ત્રિતયાત્મકમ. સ્વામીજી, ઠાકોરજી અને આચાર્ય રૂપ, આ ત્રણેય સ્વરૂપ. આમ રૂપમ તત ત્રિતયાત્મકમ, વિરહાત્મક, રસાત્મક અને ભાવાત્મક. રૂપમ તત ત્રિતયાત્મકમ, વિરહાત્મક સ્વરૂપ વલ્લભ પોતે, એ જ વલ્લભનું રસાત્મક સ્વરૂપ એટલે શ્રી ગુસાઈજી, અને એ જ વલ્લભનું ભાવાત્મક સ્વરૂપ એટલે દમલાજી. અને એટલે જ સર્વોત્તમ સ્તોત્ર જેનું આપણે અવગાહન રસપાન કરવા જઈ રહ્યા છીએ, 108 નામ એમાં વર્ણિત છે. અને એટલે જ 35 35 35 એમ કહેવામાં આવે. અને 3 નામ આ મુખ્ય, અને ત્રણેયને સહાયક આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણાસ્ય. ચર્ચા તો આપણે થોડુંક મહાત્મ્યના દર્શન કરી, કારણ કે 3 કલાકમાં તો સાર જોઈ શકાય. આખું સર્વોત્તમ સ્તોત્ર તો અદ્ભુત છે. એક એક નામ કેવા, એક એક નામ મંત્રો છે, એક એક નામ મંત્ર છે. અદ્ભુત સર્વોત્તમ સ્તોત્ર. થોડોક પરિચય સર્વોત્તમ સ્તોત્રનો મેળવી લઈએ, પછી પ્રવેશ કરીએ. શ્રી મહાપ્રભુજી હનુમાન ઘાટ ઉપર બિરાજે છે. 52 વર્ષની વય મહાપ્રભુજીની છે. 3 ભગવદ આજ્ઞાઓ થઈ છે. આજ્ઞા પૂર્વતુ યા ગંગા જાતા ગંગા સાગર સંગમે યાપી પશ્ચાત મધુવને. બે આજ્ઞા તો એક ગંગા સાગરમાં થઈ, મધુવનમાં થઈ. કે શ્રી વલ્લભ, હવે આપનો વિરહ સહન થતો નથી. પોતે સ્વામિનીજી રૂપ છે, અને પ્રભુ કહે છે
કે હવે મારી ઈચ્છા છે કે આ નિત્ય લીલામાં પાછા પધારે. મહાપ્રભુજી પધાર્યા છે આચાર્ય સ્વરૂપે. એ જ સ્વામીજી આચાર્ય સ્વરૂપે ભૂતલ પર ભાગવતજીનો અર્થ પ્રગટ કરવો છે, દૈવી જીવોને શરણે લેવા છે, સેવા માર્ગ પ્રગટ કરવો છે. એટલે જે પ્રયોજન સાથે પધાર્યા છે એ પ્રયોજન હજી પૂરું નથી. બે આજ્ઞા ઠાકોરજીથી થઈ ગઈ મહાપ્રભુજી, અને વૈષ્ણવોના હિત માટે, વૈષ્ણવના સુખ માટે બે ભગવદ આજ્ઞા ન માની મહાપ્રભુ. કારણ કે હજી દૈવી જીવોને શરણે લેવા છે. ખુલ્લા ચરણારવિંદથી અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અઘર્યા પરતાપ પદર જગન તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાન. અનેક અનેક ગોપાલદાસજીએ વર્ણન કર્યા છે કે મહાપ્રભુજી ભારત વર્ષની ખુલ્લા ચરણારવિંદથી પ્રદક્ષિણા કરી રહ્યા છે, દૈવી જીવોના ઉદ્ધાર માટે, તીર્થોને તીર્થત્વ આપવા માટે. 84 સ્થાનોમાં ભાગવતજીના પારાયણ કરી બેઠકજી રૂપે આજે પણ મહાપ્રભુજી ત્યાં બિરાજમાન છે એ દિવ્ય સ્થાનોમાં. અને અહીંયા બે આજ્ઞા ન પડાઈ એટલે મહાપ્રભુજીને ખૂબ ખેદ થયો છે, અને પોતાની જાતને સાંત્વના આપતા મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ લખ્યો છે. જો 16 ગ્રંથમાં જે ગ્રંથો લખાયા છે એ કેવલ પહેલા બીજા ત્રીજા લખવાના ક્રમે નથી, એ એના ઉપદેશના ક્રમે છે. કે પહેલા કયું લખાયું, પછી કયું લખાયું, છેલ્લું ગ્રંથ કયો લખાયો. નહીં તો એમ જોવા જાવ તો અંતઃકરણ પ્રબોધ છેલ્લો આવો જોઈએ, અને પછી શિક્ષા શ્લોકી એ તો 16 ગ્રંથમાં નથી, પણ પછી મહાપ્રભુજીએ લખ્યું. એટલે જે 16 ગ્રંથમાં ગ્રંથો છે ક્રમ 1 થી 16 નો, એ ઉપદેશના ક્રમથી છે, એ સમયના ક્રમથી નથી. કે પહેલા મહાપ્રભુજી આ લખ્યો પછી આ લખ્યો, એવું ટાઈમ પ્રમાણે નથી. અંતઃકરણ મદ વાક્યમ સાવધાન તયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ ચાંડાલી ચેદ રાજપત્ની જ્ઞાતા રાજ્યા ચ માનિતા કદાચિત અપમાને વા મૂલતઃ કાક્ષતિર્ભવે. પોતાના અંતઃકરણને ઉપદેશ આપતા મહાપ્રભુજી અદ્ભુત ગ્રંથ છે અંતઃકરણ પ્રબોધ. અદ્ભુત ગ્રંથ. જ્યારે ચિત્તમાં ઉદ્વેગ હોય ને ત્યારે અંતઃકરણ પ્રબોધનો પાઠ કરો. જ્યારે ભગવત કૃપા સંબંધી ચિંતા હોય તો નવરત્નનો પાઠ કરો. જ્યારે પ્રભુમાં નિરોધ સિદ્ધ કરવો હોય તો નિરોધ લક્ષણનો પાઠ કરો. જો આપણે ત્યાં સાધન શું છે? વલ્લભની વાણી એ જ સર્વોચ્ચ સાધન વૈષ્ણવનું છે. અન્ય કંઈ પણ આશ્રય કરવા કરતા વલ્લભની વાણીનો આશ્રય કરો. એ વાણીમાં ખૂબ બલ છે, ખૂબ તાકાત છે. એક સર્વોત્તમનો પાઠ રોજ કરો ને, અદ્ભુત બલ એમાં છે, અદ્ભુત તાકાત છે. આપણે ત્યાં તો વૈષ્ણવની ગાયત્રી કહેવાય સર્વોત્તમ સ્તોત્ર. એમ કહેવાય કે બ્રાહ્મણ 3 દિવસ ગાયત્રી ન કરે તો પાછી એને જનોઈ લેવી પડે, તેજ જતું રહે બ્રાહ્મણ. એમ વૈષ્ણવે સર્વોત્તમનો પાઠ અચૂક કરવો. પણ તુરંત શું સવાલ આવે, પણ બહુ અઘરો છે, આવડતો નથી. તો નામાવલીથી શરૂ કરો. 108 નામ છે ને, આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, કૃષ્ણ શ્રી કૃષ્ણાસ્ય, એવું નામાવલીથી શરૂ કરો. ક્યારે આવડી જશે ને તમને ખબર નહીં પડે. તો વલ્લભ જ સ્ફુરે છે, સ્ફુરિત હોત સબ જ્ઞાન. શ્રી વલ્લભ પદ બંદો સદા સરસ હોત સબ જ્ઞાન રસિક રટત આનંદ સો કરત સુધારસ. શ્રી વલ્લભ પદ બંદો સદા સરસ હોત સબ જ્ઞાન. ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત. સરસ હોત સબ જ્ઞાન. રસમય થઈ જશે તમારું જ્ઞાન પણ. તો શ્રી મહાપ્રભુજી જ કૃપા કરીને આ તો હૃદયમાં સ્થાપિત થાય છે ને સદમાં થશે. પણ સર્વોત્તમ સ્તોત્ર ઉપર આજે તમે વચનામૃત સાંભળી રહ્યા છો એટલે અહીંયા બેસેલો દરેક વૈષ્ણવ નક્કી કરે કે રોજ સર્વોત્તમ સ્તોત્ર જરૂર કરીશ. તો દીપકભાઈનું આ કથા રખાવું એ સફળ થઈ જશે જો એક વૈષ્ણવ પણ સર્વોત્તમનો પાઠ શરૂ કરી દેશે. જો આપણા થકી કોઈ ભગવત નામ લેતું થાય ને એનાથી મોટું કોઈ દુનિયાનું સત્કર્મ નથી. આપણા થકી કોઈ ભગવત સેવા કરતું થાય ને એનાથી મોટું કોઈ પુણ્ય નથી.
કારણ કે તમે એ જ ક્ષણે એનો ઉદ્ધાર કરી દીધો. જેને પ્રભુ સાથે જોડ્યો ને એનું તમે કલ્યાણ કરી દીધું એ જ ક્ષણે. એટલે બહુ મોટી વાત છે. અને એટલા માટે આવા સત્સંગના નિમિત્ત બનવું એ પણ ભાગ્યશાળી. વલ્લભની કૃપા આ દાવડા પરિવાર પર થઈ અને એટલે જ નિમિત્ત થઈ શકે. આ કૃપાનું જ ફળ છે. કેવલ આપણે ગોઠવણીથી થોડી થાય છે. આ તો એની ઈચ્છા ભળે ત્યારે આપણી ઈચ્છાઓ મનોરથ રૂપે પૂર્ણ થતી હોય છે. અને એટલા માટે ખાસ અનુરોધ કરીશ, કઈ ના થાય તો રોજ 11 નામ બોલો, સર્વોત્તમ સ્તોત્ર એનાથી શરૂ કરો. 11 નામ બોલવા અને એ રીતે તમે 108 પૂરા કરો. ધીમે ધીમે તમને સર્વોત્તમ સ્તોત્ર આવડી જશે. કરશો તો આવડશે. 2 વાર વધારે કરશો તો જલ્દી આવડશે, પણ નહીં કરો તો ક્યારે નહીં આવડે. એટલે કોઈ એમ કે નથી આવડતું તો 2 વાર વધારે કરો, જલ્દી આવડી જશે. આપણા લોજિક ખોટા હોય છે કે આવડતું નથી ને એટલે કરતા નથી. એટલે એવું થશે કે એક દિવસ સવારે ઉઠશો ને તો આમ આખું આવડી ગયું હશે ને પછી કરશો, એવું થવાનું છે. તો પછી કરો, 2 વાર વધારે કરો. મન તો શીખવું જ છે. સવાર સાંજ બંને ટાઈમ કરીશ, જો કેવું જલ્દી આવડી જાય છે, થશે. તો જે વાત કરી રહ્યો છું કે મહાપ્રભુજીને તાપ થયો અને ભગવદ આજ્ઞા ત્રીજી થઈ અને મહાપ્રભુજી ત્રિદંડી સંન્યાસ ધારણ કરી, એક કોપીન ધારણ કરી અને ગંગાજીના એ હનુમાન ઘાટ પર આવીને બિરાજ્યા છે. 40 દિવસનું મૌન વ્રત મહાપ્રભુજીએ લીધું છે અને નિત્ય લીલામાં પ્રવેશવાની તૈયારી. રથયાત્રાનો દિવસ આવ્યો છે. હજારો વૈષ્ણવ હનુમાન ઘાટ ઉપર ભેગા થયા છે. મહાપ્રભુજી આજે નિત્ય લીલા ધામમાં સદે પધારી રહ્યા છે. આસુર વ્યામો લીલા કરી રહ્યા છે અને એના દર્શન કરવા માટે ગંગાજીના સમગ્ર ઘાટ ઉભરાયા છે. ગોપીનાથજી અને ગુસાઈજી હજી અલ્પાયુના છે. સાષ્ટાંગ દંડવત કર્યા મહાપ્રભુજી અને વિનંતી કરી કે આપ તો પધારો છો, અમારા માટે શું આજ્ઞા છે. અને ત્યારે મૌન વ્રત ધારણ કરેલું હતું એટલે પોતાની આંગળીથી ગંગાજીના ઘાટ ઉપર રેતીમાં શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ શ્રી મહાપ્રભુજી યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથમ ચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપી સર્વથા ભક્ષયિષ્યન્તિ યુષ્માનિતિ. જો બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં રહી જશે. અને એ જ ક્ષણે એમ કહેવાય છે કે સાક્ષાત ગોવર્ધનધર ત્યાં પ્રગટ થયા અને આ ગ્રંથને પૂરો કરતા પોતે જાણે બધા જ કલયુગના આ દૈવી જીવોને બળ આપતા લખ્યું કે મયી ચેદસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતાર્થા યુયમ હિ સોચ નિયમ ન કરે ચેત. જો મુજ ગોપીજન વલ્લભમાં તમને વિશ્વાસ છે તો આ કલયુગ તમારું કંઈ બગાડી નહીં. જો મુજ શ્રીનાથજીમાં તમને ભરોસો છે તો આ કલયુગ તમારો સ્પર્શ પણ નહીં કરી શકે. તદા કૃતાર્થા યુયમ હિ, તો તમે કૃતાર્થ જ છો. કલયુગ પોતાનો ગમે તેટલો પ્રભાવ બતાવી તમારા હાથમાંથી સાધન છોડાવી લે પણ તમારો વિશ્વાસ ડગવા ન દેતા. સાધન ભલે છૂટી જાય, સાધન ભલે ડગી જાય, સાધના છૂટી જાય વાંધો નહીં, શ્રીનાથજીમાં વિશ્વાસ ડગવા ન દેતા. કારણ કે સાધન કાળ બળે ચાલે છે. સાધન ઉપર કાળનો પ્રભાવ છે, વ્યક્તિ ઉપર કાળનો પ્રભાવ છે, સંસાર અને સંજોગ ઉપર કાળનો પ્રભાવ છે, પણ તમારા વિશ્વાસ ઉપર શ્રી વલ્લભનો પ્રભાવ રાખજો. તમારી શ્રદ્ધા ઉપર શ્રીનાથજીનો વિશ્વાસ પ્રભાવ રાખજો. કલયુગ में सब धर्म के द्वारे रोके आए श्री वल्लभ खिड़की प्रेम की निकस જાય સો. કલયુગે બધા જ દ્વાર બંધ કરી દીધા ધર્મના, પણ અમારા વૈષ્ણવોએ એક ખુલ્લી બારી જોઈ લીધી. બધા દ્વાર બંધ થઈ ગયા. દેશ કાળ દ્રવ્ય કર્તા કર્મ અને મંત્ર આ બધાનો નાશ જોયો. હવે શું સાધન કરવું? કહ્યું કે બધા દ્વાર બંધ થઈ ગયા.
વૈષ્ણવે જુએ છે એક બારી ખુલ્લી છે શ્રી વલ્લભના નામની, અને એમાંથી જે નીકળી ગયો વો થઈ ગયો ભવપાર. પ્રભુજી બિરાજ્યા છે. ગોપીનાથજી અને ગુસાઈજીના નેત્રોમાંથી અશ્રુઓ છલકાઈ રહ્યા છે. આજે જે સ્વરૂપ અમારા આંખની સામે છે, શું કાલથી એના દર્શન આમ નહીં થાય? અરે આપણે તો બેઠકજી જઈએ ને અને 2 દિવસ રહીએ ને અને પાછું જવાનું થાય ને તોય હૃદય ભરાઈ આવે, કાલથી વલ્લભના દર્શન નહીં થાય. તો વિચાર કરો કે જેની સન્મુખ સાક્ષાત શ્રી મહાપ્રભુજી બિરાજેલા હોય, હજારો વૈષ્ણવના નેત્રોમાંથી અશ્રુપાત થઈ રહ્યા છે. કેવા ભાગ્યશાળી અમે છીએ કે અમારી આંખોથી અમે વલ્લભના દર્શન કર્યા છે. અને શું કાલથી આ દર્શન નહીં થાય? શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ નો ઉપદેશ ગોપીનાથજી અને ગુસાઈજીને કર્યો. ગુસાઈજીએ પણ એમ કહ્યું હતું કે શ્રીનાથજીએ વચન આપ્યું હતું એમના બાળકોને કે ડાબા હાથે જારી ભરશો તોય પ્રેમથી પીશ, પીઠ ધરીને ઉભા રહેશો તોય ક્યારે નારાજ નહીં થો. એવું શ્રીનાથજીએ વલ્લભ કુલને વચન આપેલું છે. અહીંયા શ્રીજી પધારીને એક ભરોસો સમગ્ર પુષ્ટિ સૃષ્ટિને આપ્યો કે મુજ ગોપીજન વલ્લભમાં જો ભરોસો છે તો તમે કૃતાર્થ છો. ઉભા થયા શ્રી મહાપ્રભુજી. હનુમાન ઘાટની એક એક સીડીઓને ઉતરતા જલમાં પ્રવેશ કર્યો. કટી સુધી ગંગાજીના જલમાં ઉભા રહી શ્રી મહાપ્રભુજીએ જ્યાં ગોલોક ધામ તરફ દ્રષ્ટિ કરી, અગ્નિનું એક તેજ પુંજ નીકળ્યું અને એ તેજ પુંજ રૂપે શ્રી મહાપ્રભુજી ગોલોક ધામમાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમના હૃદયમાં જઈને પ્રવેશ કરી ગયા. ઘાટ ઉપર ઉભેલા હજારો વૈષ્ણવોએ પોતાના નેત્રોથી આ અસુર વ્યામો લીલાના દર્શન કર્યા. આંખના પલકારામાં એવું તેજ પુંજ નીકળ્યું જાણે મહાપ્રભુજી એ અનંત કોટી લીલાના ભક્તોમાં સમાહિત થઈ ગયા. એ પુષ્ટિ પુરુષોત્તમ નિકુંજ નાયક શ્રીનાથજીના રોમ રોમમાં વ્યાપી ગયા. પાછા પધાર્યા શ્રીનાથજી, મહાપ્રભુજીના દર્શન કરી ગોપીનાથજી ને ગુસાઈજી. ગુસાઈજીનું મન અતિશય વ્યાકુળ છે. શ્રી વલ્લભના વિરહને કારણે ગુસાઈજીનું મન એટલું વ્યથિત થઈ રહ્યું છે, કેમ કરીને મહાપ્રભુજી વગર જીવીશ? કોને પૂછું? માતાને જઈને કહ્યું, માતાજી કહ્યું આજ્ઞા કરી કે આપ દમલાજીને જઈને આવ્યા. દામોદરજી દાસજી પાસે. હું આ તો આસુર વ્યામો લીલા છે, વલ્લભ તો પ્રગટ છે, પણ આ નેત્રોથી દર્શન ન થાય તો કેમ રહેવું? મને અતિશય વિરહ શ્રી મહાપ્રભુજીનો થઈ રહ્યો છે. એમ જ્યારે ગુસાઈજીએ નિવેદન કર્યું દમલાજી આગળ, અને ત્યારે દમલાજી કહ્યું, શ્રી મહાપ્રભુજી તો આપના હૃદયમાં બિરાજે છે, એમનું ચિંતન કરો તો શ્રી વલ્લભ રોમ રોમમાં વ્યાપી છે. અને જ્યારે આ વચન દમલાજીના સાંભળ્યા, હૃદયમાં એવો વિરહ ઉમડ્યો, એવો હૃદયમાં ઉમડ્યો, પોતાના હૃદયમાં બિરાજતા મહાપ્રભુજીનું સ્મરણ કર્યું. વિપ્રયોગ ધર્મ સ્વરૂપ અને એ જ ઉત્કટ થતા વિપ્રયોગ ધર્મી સ્વરૂપે મહાપ્રભુજી હૃદયમાં આવીને બિરાજ્યા. અને એક જ ક્ષણમાં મહાપ્રભુજીની સમસ્ત લીલાના દર્શન થવા લાગ્યા. જે વિપ્રયોગ ધર્મીની અવસ્થા આવી જાય ત્યારે એક જ ક્ષણમાં સમસ્ત લીલાઓના દર્શનનો આનંદ એક ક્ષણમાં વ્યાપી એ અવસ્થા થઈ. અને ગુસાઈજીના હૃદયમાં વિપ્રયોગ ધર્મી સ્વરૂપે વલ્લભ પ્રગટ થયા. અને જ્યાં પ્રગટ થયા ત્યાં એક એક નામના અલૌકિક રસમય સમાધિમાં ગુસાઈજીને દર્શન થવા લાગ્યા. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. આ મુખમાંથી સર્વોત્તમ સ્તોત્રનું પ્રાગટ્ય થવા લાગ્યું. અને 108 નામના અલૌકિક દર્શન ગુસાઈજીને એ વિપ્રયોગ ધર્મી સ્વરૂપની રસમય સમાધિમાં થયું. આ રચ્યું નથી ગુસાઈજીએ, ગુસાઈજીના હૃદયમાંથી પ્રગટ્યું છે. રચના અને પ્રાગટ્યમાં બહુ મોટો ફરક છે. રચના થાય તો રચયિતાનો પ્રભાવ એમાં દેખાય, એની બુદ્ધિ, એના વિચાર. અને પ્રાગટ્ય થાય ને ત્યારે કોઈને નિમિત્ત બનાવીને પ્રભુ પોતે પ્રગટતા હોય છે. એમાં પ્રભુ સિવાય બીજું કોઈ નથી હોતું. સર્વોત્તમ સ્તોત્રની રચના નથી, એટલે જ સર્વોત્તમના મહાત્મ્યમાં ગુસાઈજી કહે છે ઋષિર અગ્નિ કુમાર. હું તો ઋષિ છું, રચયિતા નથી. નહીં તો રચયિતા કે
ઋષિ ઋષિ કોને કહેવાય? સંસ્કૃતમાં કહ્યું ઋષય મંત્ર દ્રષ્ટાર. આ જેટલા મંત્રો છે દરેક મંત્રનો એક ઋષિ હોય. એ ઋષિએ બનાવ્યો ન હોય, એને સમાધિમાં દેખાયો, અને સમાધિમાં જે મંત્રોનું દર્શન કરે એને ઋષિ કહેવાય. એટલે સંત, મહાત્મા, કથાકાર, પંડિત, પુરાણી, ઋષિ આ બધામાં ફરક હોય છે, એની વ્યાખ્યા હોય છે. દરેકની વિશિષ્ટ લક્ષણ સાથેની વ્યાખ્યા હોય છે. અને ઋષિની વ્યાખ્યા કહેવાય ઋષય મંત્ર દ્રષ્ટાર. જે મંત્રોનું દર્શન કરે ઋષિ છે. જેમ ગાયત્રી મંત્રના વિશ્વામિત્ર ઋષિ છે, રચ્યું નથી, એમને દેખાયું છે. આમ ગુસાઈજીના હૃદયમાંથી આ 108 મંત્રો પ્રગટ થયા, જેને આપણે સર્વોત્તમ સ્તોત્રના નામે ઓળખીએ. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.